નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બદલી કેમ્પ વિશે। તો બદલી કેમ્પની અંદર અત્યાર સુધીમાં જે પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો, જે 19 તારીખે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, એની અંદર કેટલા શિક્ષકોએ ભાગ લીધો અને કેટલા શિક્ષકોને ઓર્ડર ઇસ્યુ થઈ ગયા જે તબક્કા 1 ની અંદર, અને હવે પછી આગળનો નવો તબક્કો ક્યારે છે એ પણ આપણે અહીંયા અપડેટ આપવાના છીએ। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનું ના ભૂલતા। શરૂ કરીએ વિડીયોને સમય ના બગાડતા। અહીંયા જોઈ શકો છો કે ટેટ 1 અને ટેટ 2 ની અંદર રિપીટિશન કોમ્પિટિશન કેટલું શક્ય છે। હવે તમે આંકડો મેં તમને આપ્યો છે 7713 અને 6651, ટોટલ 1072। આ આંકડો એવું કહેવા માંગે છે કે અત્યાર સુધી કેટલા ઉમેદવારને ઓર્ડર ઇસ્યુ થયા છે। તમે જોઈ શકો છો કે અહીંયા આજની 21 તારીખની અંદર એક પ્રેસ નોટ આવેલી હતી, એટલે કે ટૂંકમાં ન્યૂઝપેપરનું કટિંગ છે, એની અંદર કીધેલું હતું કે જિલ્લા આંતરિક બદલીના ઓર્ડર ઇસ્યુ કર્યા। તો ઓનલાઈન બદલી કેમ્પમાં 7713 પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી થઈ ચૂકી છે। એટલે 24 સપ્ટેમ્બરના રોજ હવે બીજો તબક્કાની શરૂઆત થવાની છે। હવે તમે જોઈ શકો છો કે ટોટલ કેટલા ઉમેદવારો હતા। અહીંયા જોઈ શકો છો 14780 શિક્ષકોએ ઓનલાઈન અરજી માટે ફોર્મ ભરેલા હતા, અને એની અંદરથી 7713 જે શિક્ષકો છે એને બદલીના ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે। જે પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો છે 19 તારીખે, એની અંદર આ વિગત આપવામાં આવેલી છે। અને બીજું જોઈએ તો કે ખાસ અહીંયા મહત્વનું એ છે કે 6941 ઉમેદવાર એટલે કે શિક્ષકો એવા છે જેમને સિનિયોરિટીનો લાભ લીધો છે। હવે સિનિયોરિટીનો લાભ એટલે લગભગ શિક્ષક તરીકે તમને બધાને ખ્યાલ હશે કે સિનિયોરિટી કેટલી મહત્વની છે અહીંયા બદલી માટે, કેમ કે સિનિયોરિટીના આધારે બદલી કેમ્પની અંદર પહેલી પ્રાયોરિટી મળી જતી હોય છે। તો અહીંયા જોવા જઈશું તો આગળના જે ભરતીની અંદર લાગેલા જે મિત્રો છે એ લગભગ એમના કહેવા મુજબ પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ એ વિચારી રહ્યા છે કે ભાઈ અમે સિનિયરિટી નહીં છોડીએ, અને જે આ ભરતી છે એની અંદર રિપીટેશન અમે કરવાના નથી, એમ ઘણા બધા મિત્રોએ કહ્યું છે। પરંતુ કોઈ અન્ય ભરતીમાં ગયા છે અને કોઈ જોબ એના માટે સિક્યોર નથી, અથવા સિક્યોર તો હશે પણ એને શિક્ષકની જોબ એને વધારે પસંદ હશે, તો એના કારણે બીજા નવા ઉમેદવારો એડ થાય, અથવા કોમ્પિટિશનની અંદર જે ઉંમર છે એ ઉંમરના કદાચ બાદ થઈ જાય અને ઉંમર વધારો જો મળી જશે તો પછી નવા ઉમેદવારો પણ એડ થઈ જશે। જે આંકડો છે એ આપણે આગળના વિડીયોમાં મૂકેલો હતો, એકવાર વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે। હવે બીજો તબક્કો છે 24 સપ્ટેમ્બરના રોજ અહીંયા ઓનલાઈન બદલી કેમ્પમાં શરૂ થવાનો છે, અને જેમાં તાલુકામાં, બીજા તાલુકામાં અને જિલ્લાની અંદરની શાળાઓમાં બદલી કરવાની હોય છે। અને 7713 શિક્ષકોની બદલી જે ઓર્ડર કરવામાં આવે છે। અને બીજું એક સામે આવ્યું છે કે અહીંયા જોઈ શકો છો કે 180 થી વધુ શિક્ષકોના ઓર્ડરમાં સબોર્ડર થયેલો હતો। હવે એ સબોર્ડર આપણને બહાર પાડવામાં આવેલો નથી, એમ બરાબર, પણ અહીંયા વિગતમાં કંઈક ભૂલ થઈ હશે, કોઈ ડેટા ક્વેરી હશે એમ કે બરાબર। ચલો અહીંયા તમે પણ જોઈ શકો છો કે શિક્ષકોના ઓનલાઈન બદલી ઓર્ડર નીકળતા કહી ખુશી કહી ગમનો માહોલ જામ્યો। હવે વિચારો કે શિક્ષકોની અંદર ખુદ બદલી અંદર એને મનપસંદ સ્થળ નથી મળતા એની અંદર, ત્યારે ભાઈ કભી ખુશી કભી ગમનો માહોલ જામી જાય છે। પરંતુ આની અંદર બીજી એક પણ ઘટના બની ગઈ છે કે જ્ઞાન સહાયકો છે અને એ ઉમેદવારોને પણ છૂટા થવાનો વારો આવ્યો છે। કેમ કે હવે જ્ઞાન સહાયકો છૂટા થશે એનું કારણ છે કે બદલીની અંદર જે જગ્યાઓ બતાવવામાં આવી હતી એ જગ્યાઓ પણ કાયમી શિક્ષક ત્યાં આવે છે, અને એ આવેલા ઉમેદવાર જે છે કાયમી શિક્ષક તરીકે એ જે જ્ઞાન સહાયક છે એને છૂટા કરવામાં આવ્યા છે। એટલે લગભગ મારા આજુબાજુમાં જેટલી પણ શાળાઓ છે, વિસ્તાર છે, એની અંદર લગભગ તો એક શાળામાં બે ત્રણ બદલી થઈને આવે મેં એવું જોયું છે। તો અહીંયા પણ જોઈ શકો છો કે બદલી થનાર શિક્ષકને જૂની શાળા છોડવાનું દુઃખ પણ થાય એમ, કેમ કે ઘણા શિક્ષકો એવા કે જૂનાથી પહેલેથી ત્યાં ભણાવે છે, બાળકો સાથેનો લગાવ વધી ગયો છે, એટલે ત્યાંથી એને છોડવા માટે દુઃખ પણ થાય છે, કેમ કે સ્વાભાવિક છે, કારણ કે ત્યાં બાળકો સાથે સમય પસાર કર્યો હોય તો એને સ્વાભાવિક દુઃખ તો લાગશે, અને જ્ઞાન સહાયક મિત્રોને પણ દુઃખ લાગશે। એનું કારણ કે એને બી હવે છૂટો થશે એટલે એને પણ બાળક પ્રત્યે જે થોડા સમયની અંદર જે એને લાગણી મેળવી હતી એ હવે એને છીનવાઈ જવાની છે। પરંતુ ખેર હવે કાયમી ભરતી થઈ રહી છે, એટલે બધા જ જ્ઞાન સહાયકો છે કદાચ છૂટા થાય છે એ બધાને ફરીથી કાયમી નોકરી મળી જાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ। હવે બીજો તબક્કો છે 28 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે। તમે જોઈ શકો છો બીજો તબક્કો 28 સપ્ટેમ્બરે, એટલે આવતી જે જગ્યાઓ હવે ખાલી રહી છે, બાકીની વધી છે, એ જગ્યાઓ ઉપર અહીંયા આપણે 28 સપ્ટેમ્બરે બીજો તબક્કો આવશે। બીજું કે તમને કહી દઉં કે એક બીજી અપડેટ આવેલી છે, એ પણ આપણે કહી દઈશું તો કે ભાઈ જગ્યામાં વધારો થશે કે નહીં। તો તમને કદાચ ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે એક જૂના શિક્ષકની ભરતીની અંદર એક વિગત બહાર પાડવામાં આવી છે, એ વિગતને આપણે જાણી લઈએ। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે ભરતીની અંદર
જે 9 થી 12 માટે જૂના શિક્ષકની જે ભરતી કરવામાં ચાલી રહી છે એની અંદર મુદતમાં વધારો કરવામાં આવે છે અને આ મુદત તમે જોઈ શકો છો કે એની 12/9/2024 થી 29/9/2024 સુધી અરજી કરી શકાય છે. એટલે અરજીની જે તારીખ છે એમાં વધારો કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે હવે જિલ્લા રિસીવિંગ સેન્ટર પર 30/9/2024 થી 7/10/2024 વિચાર લો 7/10 મહિનાની 7 તારીખે આનું હવે પ્રોસેસ જૂના શિક્ષકની ચાલુ રહેવાની છે. એનો અર્થ સ્પષ્ટ છે કે ભાઈ એચએસ એટલે કે ટાટ એચએસ ની ભરતી જે 25/9 આવવાની છે અને આ છે પ્રક્રિયા પૂર્ણ થવાની 9/10/2024. હવે વિચાર લો જૂના શિક્ષકની પ્રક્રિયાની અંદર હોય હવે ટાટ એચએસ ની નોટિફિકેશન આવે ત્યારે એમાં જે આંકડો આવશે જે ભરતી કરવાની છે તો એ આંકડો કયો હશે? હવે જૂના શિક્ષકનો એડ કરેલો હશે કે નહીં કરેલો હોય આ પ્રશ્ન આપણા માટે હશે. મિત્રો ઘણા કહેતા હોય છે કે ભાઈ આ જૂના શિક્ષકની જગ્યાઓ ખાલી થશે તો ત્યાં આપણે ટાટ એચએસ અથવા ટાટ એસ ના ઉમેદવારોની જગ્યા વધારવામાં આવે, પરંતુ આપણો મુદ્દો છે ને એ વ્યાજબી છે, જગ્યા વધારવી જોઈએ. પરંતુ લગભગ તો એવું અહીંયા આ મેસેજ પરથી લાગે છે કે ઓલરેડી જે ભરતી 3500ની અને 4000ની આપી છે એ લગભગ આ જૂના શિક્ષકોની ગણતરી ભેગી કરીને જ આપેલી હશે. દર વખતે આમ તો 1500 થી 2000 ભરતી આપતા હતા, પણ આ વખતે કદાચ એવું લાગી રહ્યું છે કે જે આચાર્યની ભરતી છે, જૂના શિક્ષકની ભરતી છે, એ બધી ભરતીઓને ધ્યાનમાં રાખી અને આંકડો વધારીને કદાચ આપ્યો હોઈ શકે. આ જે આંકડો છે ઓલરેડી જે વધારીને જ આપ્યો હોય, પરંતુ આપણે તારીખ હવે 25 એના પહેલા લગભગ જગ્યા વધારો મળી જાય તો બધા માટે ખુશીના સમાચાર છે. કેમ કે ટાટ એચએસ ની અંદર 14000 ઉમેદવાર છે, એની અંદર પાછા કેટેગરી પ્રમાણે જે ભાગ પડશે, વિષય પ્રમાણે ભાગ પડશે, 30 જેટલા વિષયો થતા હોય અને એની અંદર જગ્યાઓ કેટલી ભાગમાં આવે, કેટેગરી આખી ભાગ પડી જાય તો કેટલી જગ્યાઓ કોઈ ફિક્સ નથી. એટલા માટે મિત્રો જગ્યા વધારો માંગી લેજો એટલે પછી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. કેમ કે આ ભરતી પૂરી થયા પછી ટાટની માર્કશીટો રદ થઈ જવાની છે અને પછી નવેસરથી તમારે ફરીથી પરીક્ષા આપવી પડશે અને ફરીથી આ એક કહાની જેમ દોહરાય છે એમ દોહરાવવી પડશે અને સતત આવી રીતે પ્રક્રિયા ચાલશે. હવે જે જૂની માર્કશીટો છે પછી રદ કરવામાં આવશે. એટલે મહેરબાની કરી જે મિત્રો જગ્યા વધારવા માટે લડે છે એને સાથ અને સહકાર આપજો એવી મારા તરફથી વિનંતી છે. તો બીજું કે આપણે અહીંયા એક બીજી વાત કરવાની હતી કે જેની અંદર આપણે જગ્યાઓ વધારાની અંદર કઈ રીતે થઈ શકે છે. અહીંયા જુઓ ધોરણ 11-12 ની પહેલા ભરતી 4000 ની છે, લગભગ તો શક્યતા બિલકુલ ઓછી દેખાય છે જગ્યા વધારાની. કેમ કે અહીંયા આંકડો એવી રીતનો આપે છે 4000 નો, તો લગભગ વધારીને દર વખતે ભરતી તો નથી આવતી, આ વખતે આપી છે, પરંતુ જગ્યા ઘણી ખાલી હોવાના કારણે આપણે વધારો માંગી શકીએ છીએ. બધી ભરે નહીં, પરંતુ થોડાક અમુક પર્સન્ટેજ એમને ભરતી કરવી એ જરૂરી બની જાય. એનું કારણ છે જો જ્ઞાન સહાયકો આ સ્વીકાર કર્યો છે એ જગ્યાઓ જે ભરાયેલી છે અને જગ્યાઓ ભરાયેલી છે એના કારણે થોડા જગ્યાઓમાં જે સરકાર છે ને એ આંકડો ઓછો રાખવા માંગે એવું લાગી રહ્યું છે. પરંતુ જો જ્ઞાન સહાયક શાળાની અંદર કદાચ ના હોય તો કદાચ આ જગ્યામાં વધારો થઈ પણ શકે એમ છે. હવે જસ્ટ કે મારે એવું તો ન કહેવું જોઈએ કે જ્ઞાન સહાયક તમે છોડી દો, કેમ કે મજબૂરી ઘણી બધી એવી છે બધાની કે જે એમને જ્ઞાન સહાયક સ્વીકારવા માટે મજબૂર થઈ ગયા છે. પરંતુ ભવિષ્યનું કંઈક વિચારજો અને થોડા 2-5 દાડા જગ્યા વધારા માટે મિત્રોને સપોર્ટ કરો તો એ વધારે યોગ્ય રહેશે. બીજી વાત કરું કે અહીંયા એચએસ નહીં ટાટ એસ ની અંદર 3500 ની ભરતી આપવામાં આવી છે. એમાં પણ વિચારો જો જગ્યાઓ છે એ ખૂબ ઓછી કહેવાય. 3500 જગ્યાઓ કાંઈ ના કહેવાય, કેમ કે તમારી સામે 23000 ઉમેદવાર છે. એમાં જ્ઞાન સહાયકમાં ઓલરેડી જોવા જાઓ તમે તો 19000 પ્લસ જેટલા તો ફોર્મ ભર્યા જ હતા. હવે ટાટના માર્ક્સ ઉપર ભરતી હોય એટલે વિચારી લો કે કેટલા મેરિટ અટકશે આનું. એટલે મેરિટ તો એક બાજુ વસ્તુ છે, પરંતુ જગ્યા વધારો માંગશો તો તમારા માટે યોગ્ય રહેશે. કેમ કે આ ટેટ પછી રદ થઈ જશે અને પછી ઉંમરો તમારી બધાની મિત્રોની વધતી જાય છે, તો પછી ભવિષ્યમાં પછી પરીક્ષા આપવા કેવા રહીએ છીએ કે નથી રહ્યા એ પણ કોઈ ગેરંટી નથી. એટલે આ પરીક્ષા પાસ કરી છે તો જગ્યા વધારો માંગી અને બને ત્યાં સુધી તક લેવા પ્રયત્ન કરશો, છેલ્લી શ્વાસે લડશો તો તમારા માટે યોગ્ય